બનાસ ડેરી માટે એમને રાત દિવસ 40 દિવસ ફરી અને જે પાડાઓની ખરીદી કરી એના માટે એમને અભિનંદન. પહેલું જ નામ આપણે એ દિવસે પણ એના અલગ એક વિડીયો બનાવ્યો હતો. દાંતાનો દિલીપસિંહને રિપીટ કરવાના થતા નથી, કારણ પાલનપુરમાં પણ મિત્રો એકદમ સ્પષ્ટ રીતેની વાત છે, ભરતભાઈને રિપીટ કરવાના થતા નથી. એ દિવસે શંકરભાઈ આ સ્પષ્ટ ઈશારો આપેલો હતો. એમના સામે એક ઉમેદવાર છે, મારા જ ગામના એક ઉમેદવાર છે ને એમને સંપૂર્ણ સામે એમ કે રાણાને ભાલે ભાલો કરી દેવાની તૈયારીઓ ત્યાં કરી દીધી છે, એટલે ત્યાં ચૂંટણી થાય છે. કે લકડા લડાવવાનું કામ સૌથી સર્વશ્રેષ્ઠ કોઈ કરી શકતા હોય તો એ સાહેબ કરી શકે છે. માસ્ટર ખેલાડી યાર. ભાભર જ્ઞાનીબેનના પ્રયાસોથી ત્યાં પણ એ બે સીટો જે દાંતા અને ભાભર બે સાંઠગાંઠની સીટો છે, એટલે આ ભાજપ કોંગ્રેસ બધું ત્યાં એક જ છે. અણદાભાઈ ફોર્મ ભર્યું, હરિભાઈએ ફોર્મ ભરી દીધું, તો શું આ એમને ફોર્મ તો ભરવા ગયા નહીં હોય? તો અણદાભાઈએ ગાંધીનગર આવીને આશીર્વાદ મેળવીને ગયા છે. 1973માં ડેમ ફૂટ્યો ત્યારે એ નીલપુર ગામના એક વ્યક્તિ જે મારા જ ગામના હિંમત કાકા હતા, એમને એક અંદર પાણી માથોડામાં પાણીમાં પડી અને ગેટ ખોલ્યા. મિત્રો, બનાસ ડેરીની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સામ સામે ખેંચાણી અને વાણિયાની આંખ મીચાણી એવી પરિસ્થિતિનો અત્યારે માહોલનો એક શરૂઆત થઈ ગઈ છે. બનાસ ડેરી ચૂંટણીને જાહેરાતના સાથે સાથે બે ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે. આજે આપણે જોશું કે હકીકતે અમિત શાહનો ઈશારો કઈ તરફ છે. સરકાર જેના સાથે છે એના જ જીત થવાની છે. શું શું બનાસ ડેરીની ચૂંટણીમાં કોણ કોણ ઉમેદવારી કરી શકે છે, કોણ લડી શકે છે, બિનહરીફની કેટલી સીટો છે, અને બનાસ ડેરીની જે સાધારણ સભા ભરાણી એ દિવસે શંકરભાઈનો ઈશારો શું હતો, એ દરેક ચર્ચા આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, વાત કરીએ બનાસ ડેરીની સાધારણ સભાની. તારીખ 21/8/2025 ના દિવસે બનાસ ડેરીની સાધારણ સભામાં લોકમુખે મોટા સાહેબથી જાણીતા બનેલા રાજકારણના બહુ મહારથી ખેલાડી અને પબ્લિસિટી માટેના એક સુપર એક આયોજન કરતા એવા માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ સાહેબ, એ દિવસની સાધારણ સભામાં, આમ કોઈ પણ સાધારણ સભા હોય એ દિવસે શંકરભાઈ જાજુ કોઈને માઇક આપે ને કોઈના વખાણ ના કરે. મિત્રો, એ દિવસે આપણે પણ આપણા લાઈવ કાર્યક્રમમાં કીધું હતું અને આજે ઈશારો સત્ય થઈ રહ્યો છે. શું હતું એ દિવસે? એ દિવસે શંકરભાઈએ 7-8 વ્યક્તિઓના નામની ચર્ચા કરી. ભાવા કાકા જેવાને તો હાથમાં માઇક પણ આપ્યું અને બનાસ ડેરી માટે એમને રાત દિવસ 40 દિવસ ફરી અને જે પાડાઓની ખરીદી કરી એના માટે એમને અભિનંદન આપ્યા. બહુ સારું કાર્ય કર્યું ભાવા કાકાએ, જીવનમાં પહેલી વખત પાડાની ખરીદી કરી. સરો એમનો વિષય. પીજે સાહેબને પણ એમને યાદ કર્યા, પરબત કાકા, પછી આપણે અણદાભાઈએ પણ એમના બધાના વખાણ કર્યા, ભરતભાઈનું નામ લીધું, વસંતભાઈની વાત થઈ, દિનેશભાઈ ભટોળની વાત થઈ, અને દાતા સાહેબની, દાતાના દિલીપસિંહની વાત થઈ. આ બધાની વચ્ચે એ દિવસે મારો ઈશારો આપણે લાઈવમાં કીધેલું જ હતું. મેં મારા વિડીયોમાં પણ વાત કરેલી હતી કે આવું થવાનું છે. આજે પરિણામ આવી ગયું છે. આ જેના જેના નામની ચર્ચા થઈ હતી મિત્રો, આજે દરેક તાલુકામાં એમના સામે બળવાની પરિસ્થિતિ થઈ છે. બીજે પણ થઈ છે, પરંતુ અહીંયા તો સરકાર એટલે કે શંકરભાઈ આયોજિત જ બળવો હોય એવું મારું માનવું છે. આ મારું આકલન કે છે, સાચું ખોટું ભગવાન જાણે. શું શું કોણ કોણ બદલી શકે છે, કોણ કોણ ચૂંટણી થઈ શકે છે, કયા કયા વિસ્તારોમાં, એ જોવા જઈએ તો પહેલું જ નામ આપણે એ દિવસે પણ એના અલગ એક વિડીયો બનાવ્યો હતો. દાંતાનો દિલીપસિંહને રિપીટ કરવાના થતા નથી, કારણ કે મોવડી આપણા જે નિયામક મંડળમાં કોઈ સર્વશ્રેષ્ઠ, મારા મતે જો કોઈ ડિરેક્ટર હોય તો એ છે દિલીપસિંહ. નિસ્વાર્થ ભાવે કોઈ રૂપિયાની ખીટપીટ કર્યા વગર એ વ્યક્તિ ડેરીની ઇલેક્શન મિટિંગમાં લગભગ હાજર હોય, અને હોય તો એ પડીકાવાળામાં માનતા નથી. એટલે એ સત્ય કે એ તટસ્થ વ્યક્તિ છે, પરંતુ એમને રિપીટ નથી કરવાના. કોણ થશે મિત્રો? હું એ દિવસે પણ વિડીયોમાં કીધું હતું ને આજે ફરી કહું છું. ત્યાં જ્ઞાનીબેનના સાંઠગાંઠથી ત્યાં ઠાકોર ઉમેદવાર આવે છે, અને એવી બે સીટો છે જ્યાં જ્ઞાનીબેનને શંકરભાઈને સમાધાન થવાથી કદાચ ત્યાં આવી શકે છે. ગઈકાલ સાંજ સુધીના સમાચારમાં દાંતામાં
થી લગભગ એમના ઉમેદવારો પણ ઉપડી ગયા છે. એટલે જેને વોટ આપવાનો અધિકાર છે ને એવા બધાને ઘણા ખરાને ત્યાંથી લઈ લેવામાં આવ્યા છે. બીજી વાત કરીએ પાલનપુરમાં પણ મિત્રો એકદમ સ્પષ્ટ રીતેની વાત છે. ભરતભાઈને રિપીટ કરવાના થતા નથી. એ દિવસે શંકરભાઈ આ સ્પષ્ટ ઇશારો આપેલો હતો અને એમને છેલ્લા જે રામાસામા કર્યા એમાં એ પણ રિપીટ થવાના નથી. હરિભાઈએ ફોર્મ પણ ભરી દીધું છે. ત્રીજી વાત આપણે કરવા જઈએ તો વડગામમાં પણ દિનેશભાઈ ભટોળ સામે પબ્લિક મેદાનમાં છે અને ત્યાં પણ રિપીટ થવાની કોઈ સંભાવના દેખાતી નથી. એ જોડે રહી અને શંકરભાઈ કદાચ બીજાને જ મૂકશે આવી સંપૂર્ણતઃ શક્યતાઓ એ દિવસથી શંકા સેવાઈ રહી હતી. આજે સાચું પડી રહી છે. કોને મૂકશે કોને એમનો વિષય છે, પણ એક ઉડીને આંખે વળગે એવું નામ ફલજીભાઈનું ત્યાં ચર્ચાઈ રહ્યું છે. જોઈએ શું થાય છે આગળ. વાત કરીએ દાંતીવાડા પીજે સાહેબ આમ બનાસ ડેરીમાં ડિરેક્ટર છે અને મેડિકલ કોલેજના પણ એ પોતે હેડ છે. બહુ સારું કાર્ય છે એમનું. પરંતુ ત્યાં દાંતીવાડામાં પણ એમના સામે એક ઉમેદવાર છે, મારા જ ગામના એક ઉમેદવાર છે ને એમને સંપૂર્ણ સામે એમ કે રાણાને ભાલો કરી દેવાની તૈયારીઓ ત્યાં કરી દીધી છે. એટલે ત્યાં ચૂંટણી થાય છે. વાત રહી ધાનેરાના અંદર જોઈતા કાકા જો રિપીટ થશે તો ચૂંટણી થશે. સોશિયલ મીડિયામાં પણ હવે તો એમના વિડીયો ફરે છે. કાકાની ઉંમર 85 વર્ષની થઈ ગઈ સંભળાય છે એવું છું. ઘણા બધા એવું કહી રહ્યા છે. આ સોશિયલ મીડિયાની વાત કરી રહ્યો છું. એવા બધા વિડીયો આવ્યા છે મારા જોડે કે હવે એમને ઘર ભેગા કરો. ઘણા વર્ષથી શાસન કર્યું છે અને એમના સામેનો વિરોધ સ્વાભાવિક વધારે છે. કારણ કે લકડા લડાવવાનું કામ સૌથી સર્વશ્રેષ્ઠ કોઈ કરી શકતા હોય તો એ સાહેબ કરી શકે છે. માસ્ટર ખેલાડી યાર. અને રાજકારણમાં આવું જ હોય છે. આમાં કઈ એમને આપણે ખોટી પ્રશંસા અથવા ખોટું એમની કાપતા નથી, પરંતુ રાજકારણમાં લગભગ આવું જ હોય. પછી વાત કરીએ કાંકરેજમાં પણ ત્યાંથી અણદાભાઈએ ફોર્મ ભરી દીધું છે અને રાણાને ભાલો પણ ત્યાં તૈયારી છે. વાત રહી ડીસામાં ચૂંટણી થવાની સંપૂર્ણ સંભાવના સિવાય રહી છે. થરાદની વાત કરતા હોઈએ તો થરાદમાં પણ પરબત કાકાને રિપીટ કરવાના ચાન્સ નથી. આ હું સ્પષ્ટ મારું આકલન છે. ભલે એમના કાન ઘણું બધું છે પણ એમના નજીકના જ કોઈ વ્યક્તિની તૈયારીઓ ત્યાં ચાલુ કરી દેવામાં આવી છે અને ત્યાંથી પણ એમને રિપીટ નહીં કરે. હા, એક ત્યાં એવું થશે કદાચ કે ઇલેક્શન થવાની સંભાવના નથી જણાતી. વાવના અંદર પણ લગભગ ઇલેક્શન મારા ખ્યાલ મુજબ ના થાય એવી ગણતરીઓ હું અત્યારે એવું જોઈ રહ્યો છું. ભાભર જ્ઞાનીબેનના પ્રયાસોથી ત્યાં પણ એ 2 સીટો જે દાંતા અને ભાભર 2 સાંઠગાંઠની સીટો છે. એટલે આ ભાજપ કોંગ્રેસ બધું ત્યાં એક જ છે. આ થઈ ચૂંટણીની વાતો. આટલા જગ્યાએ ચૂંટણી થઈ શકે છે. બીજા પણ હજુ તો ઘણા બધા ઉભા થવાના છે. એટલે ઘણા બધા મારા મિત્રો એમ કહેતા હતા કે ચૂંટણીમાં બિનહરીફ થઈ જશે. સાહેબ, હું પહેલા દિવસથી કહું છું, છુપો વિરોધ વધારે છે. લોકશાહી છે, ચૂંટણી થવી જ જોઈએ અને ક્યાંય મન મૂકીને લડી લેવું જોઈએ. જો તમે આજે લડવા જ તૈયાર નહીં તો ભલે હાર જીતનું પરિણામ જે આવે યાર, 2 વોટ તો 2 વોટ ખેલી દો. ચૂંટણી છે એટલે લડવી જ જોઈએ. જો ક્યાંક આપણામાં બાયલાપણું ના હોય ને તો ચૂંટણી લડી લેવી જોઈએ. આ મારું અંગત માનું આવું છે. આપણે કોઈને ઉશ્કેરવાનું કાર્ય કરતા નથી. વાત રહી અમિતભાઈ શાહના ઈશારાની. મિત્રો, અમિતભાઈ શાહે અંગત સ્પષ્ટ સૂત્રોથી મળેલી માહિતી મુજબ જ હું વાત કરી રહ્યો છું કે એમને 7 ડિરેક્ટરોને બદલાવાનું કીધું છે. એમાં શંકરભાઈ કેટલા સંમત થાય છે એમનો વિષય, કોને જીતાડે છે એમનો વિષય, કારણ કે ડેરીઓની બાબત છે. એટલે 7 એવા ડિરેક્ટરો છે જેમને બદલાવાના થાય છે અને મેં કદાચ જે 7-8 નામ ગણાવ્યા એ 99.99% આ જ હશે. આવી ગણતરી ત્યાં છે. અણદાભાઈ ફોર્મ ભર્યું, હરિભાઈએ ફોર્મ ભરી દીધું, તો શું આ એમને ફોર્મ તો ભરવા ગયા નહીં હોય? તો અણદાભાઈએ ગાંધીનગર આવીને આશીર્વાદ મેળવીને ગયા છે. વસંતભાઈએ જાણકારના એક ચર્ચા મુજબ અત્યારે દિલ્હી છે, એટલે ગઈકાલે દિલ્હી હતા, બરાબર. એ પણ મોટા નેતાઓના આશીર્વાદ લેવા પહોંચી ગયા છે. ઘણા બધા અંગત રીતે મળી આવે છે. મિત્રો, જોઈએ શું આનો આગળ થાય છે. એટલે અમિત શાહનો ઈશારો સ્પષ્ટ છે કે સત્તા એટલે ચેરમેન શંકરભાઈને રાખવા, પરંતુ જે સત્તાનું બાહુબળ છે ને એની ક્યાંક પાંખો કાપવી, આવી સ્પષ્ટ ગણતરી મારી દ્રષ્ટિએ હું જોઈ રહ્યો છું. વાત મિત્રો કરીએ મંડળીઓની. તો મંડળીઓમાં લગભગ જે પહેલાથી સેટિંગ પડતું હોય એમાં આજની તારીખમાં લગભગ 250 વોટ કપાઈ ગયા કોઈ પણ કારણોસર. કારણ કે હવે તો ચૂંટણી અધિકારી જિલ્લા રજિસ્ટર ને કોણ છે આપણને બધાને કોઈને કહેવાની જરૂર નથી. એટલે
એના અંદર સૌથી વધારે ઉડીને આંખે વળગે ને એ આંકડો છે કાંકરેજ. કાંકરેજમાં લગભગ 25-27 મંડળીઓ કપાઈ ગઈ. જેવી રીતે એમના માર્કેટયાર્ડના ઇલેક્શનમાં રાતોરાત કેમ પેલી બધી મંડળીઓ આવી ગઈ હતી, 61 મંડળીઓ ફડાક દઈ, પેલી 41 મંડળીઓ હતી એ આવી જાય રાતોરાત, એમની લોને પાસ થઈ જાય. બનાસ ડેરીની બધું એમનું જ છે. એટલે અહીંયા પણ સૌથી વધારે કપાણી લગભગ તાલુકામાં એમના લાગતા વળગતા જેમને ખબર હોય કે આ અવિશ્વાસુ માણસ છે અથવા આપણને વોટ નહીં આપે તો એમની મંડળીમાં કોઈ પણ ખામી કાઢી અને વોટને રિજેક્ટ કરી દેવામાં આવતું હોય છે. એટલે એમના લગભગ 200-250 આજના કંઈક પેપરમાં છે, મેં હજુ વાંચ્યું નથી પૂરું, પરંતુ એટલા વોટ એમને કાપી દેવામાં આવ્યા છે. વાત કરીએ યાદીની. મિત્રો, બનાસ ડેરીમાં કોઈ સારા નેતા હલકું ક્યાંક હવા ઢીલી કરે તો એના પણ પ્રચાર થાય. એટલા બધા વિડીયો આવી જાય ફલાણું ટેકનું. તમે જોયું બનાસ ડેરીના પેજમાં ક્યાંય એમની વેબસાઇટ ઉપર આ યાદી મૂકેલી નથી, મતદાર યાદી નથી, કોઈને ખબર નથી કે અને જે સોશિયલ મીડિયામાં ફરે છે ને મિત્રો, અને જે જિલ્લા રજિસ્ટરે લાગેલી છે એ બંને યાદીઓમાં પણ ફરક છે. જે ઇલેક્શન માટે લડવાની તૈયારી રાખતા હોય, જે સોશિયલ મીડિયાની યાદીથી ચાલતા હોય તો બિલકુલ ના ચાલતા. આ પીડીએફ ખોટી હોઈ શકે છે, એટલે ત્યાંથી જ યાદી મેળવજો. અને ઘણાને આપતા નથી, એટલે જેનો વોટ આપવાનો અધિકાર હોય એને ત્યાં અરજી કરવી પડે છે. અરજી કરો તો જ તમને ત્યાંથી યાદી મળે. આવી આ સ્પષ્ટ વાત છે. એટલે જેને પહેલા એ મેળવી લેવી અને આખા જિલ્લાની યાદી લઈ અને પ્રયત્ન કરજો. પરંતુ આ ફેરની ચૂંટણીમાં મેં પહેલા પણ કીધું, રાણાને ભાલે ભાલો. ચૂંટણી થવાની ને કદાચ જો મારી ધારણા પ્રમાણે ત્યાં દિલથી ચૂંટણીઓ થશે. કારણ કે ઘણા દિવસથી આ બધું એક પ્રેશર હતું જે દબાઈને ચોપચાપ પ્રજા સહન કરે જતી હતી. ખોટી વાહવાહી, કારણ કે વાહવાહીના તો બધા માસ્ટરો છે. ગઈકાલે દાંતીવાડા પોક્યા હતા પાણી છોડવા માટે. યાર, દાંતીવાડા કાલ સવારમાં વહેલું પાણી છોડવાનું હતું, બરાબર. 11 વાગે કલેક્ટરનું જાહેરનામું પડી ગયું, પરંતુ સાહેબ બીજી હતા અને સાહેબને ફોટો સેશન કરાવવું હતું. એટલે સાહેબ પછી સાંજનો આખો કાર્યક્રમ રાખ્યો. સાંજે 7 વાગે કંઈક પાણી છોડ્યું અને કેમેરામેનને આ બધું રાખવું પડે ને. આજ દાડા સુધીના દંતીવાડાના ઇતિહાસમાં કોઈએ પાણી છોડવા માટે કોઈ નેતા આયા નથી. આ સાહેબ પહેલા છે, કારણ કે આમાં પણ ક્યાંક વાહવાહી તો રહી ના જવી જોઈએ મિત્રો. આ પણ સત્ય છે. એમને ખબર નહીં હોય કે જે જગ્યા ઉપર દાંતીવાડા ડેમ બન્યો છે ને એ નીલપુર ગામ, અને જ્યારે 1973માં ડેમ ફૂટ્યો ત્યારે એ નીલપુર ગામના એક વ્યક્તિ જે મહારાજ ગામના હિંમત કાકા હતા, એમને અંદર પાણી માથોડામાં પાણીમાં પડી અને ગેટ ખોલ્યા હતા. એમને યાદ કરવાની જરૂર હતી સાહેબ. આ વાહવાહી કરવાનું પાણી પણ કેટલું 2000 ક્યુસેક છોડ્યું છે, પણ છતાં ફોટો સેશન તો છે ને. ચલો એમને પણ અનુભવ લઈ લેવો જોઈએ. ભલે છોડ્યું, સારી બાબત છે. તો મિત્રો, આ હતા ટોટલી સમાચાર. બનાસ ડેરીના થોડી વ્યસ્તતાના કારણે વિડીયો અત્યારે ઓછા બને છે, પરંતુ નજીકના સમયમાં જે ચેનલની શરૂઆત આપણે નવી કરવા જઈ રહ્યા છીએ એ ધૂમ ધડાકા બંધ આપણે કાર્ય આગળ વધારશું. આપની પણ શું કોમેન્ટો છે દરેકને આપના વિચારો લખીને મને જણાવજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, મને હિંમત વધે છે. અને જો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટો કરજો. બસ આજના વિડીયોમાં આટલું જ. જય હિન્દ, જય ભારત.